ભાજપના નેતાઓને હવે શેરો શાયરીનો ચસ્કો લાગ્યો છે। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે ભાજપના નેતાઓ વિરોધીઓને કામથી નહીં પણ શાયરીઓથી જવાબ આપી રહ્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાં એક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓને કહ્યું, ક્યું ના मैं बदलूं तुम वही हो क्या, माना मैं गलत हूं तो तुम सही हो क्या। ભરત સુતરિયા એટલે કહી રહ્યા છે કેમ કે લોકસભા ચૂંટણી વખતે આપણે જોયું હતું કે ભરત સુતરિયાના વિરોધમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને જેમાં લખ્યું હતું કે ભાજપના ઉમેદવાર બદલો અને હમ ખાઈને કહેજો ભરત સુતરિયા હાલે, આને બદલો, આ 4 પાસ છે જેવા પોસ્ટરો જે અમરેલીમાં ખૂબ જ વાયરલ થયા હતા અને જેના કારણે આપણે જોયું હતું કે રાજકારણ જે છે ગરમાયું હતું। હવે ભરત સુતરિયાએ વિરોધીઓને જવાબ આપ્યો છે, પહેલા તે સાંભળી લઈએ। करना है तो आगे बढ़ा, पीछे खींचने के लिए लोग थे, और प्यार करना है तो अपने आप करो, परमात्मा से कर, नफरत करने के लिए तो लोग है। એટલે આવા પણ માણસો છે। મેં કાલ કીધું હતું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું હતું। પછી કાલ કોક એમ કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો હતો, હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું હતું। મેં કોઈથી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો। પછી મારે કીધું આપણે ખેડૂના દીકરા છે, અમે ખેડૂ પછી ખેતી કરી જાણી પકવી જાણી, પછી જેવું છું એવું અમે લોકોને ભેળસેળ વાળું નથી ખવડાવતા, એવા અમે હતા, એટલે તમે બધાએ મને પ્રેમ આપ્યો। પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ થોડોક સ્ટ્રોંગમાં બોલો છો ના તે, એટલે મેં એમ પાછું બે કીધું, મેં કીધું ક્યું ના मैं बदलूं तुम वही हो क्या, क्यों ना मैं बदलूं तुम वही हो क्या, माना मैं गलत हूं तुम सही हो। तो मैंने ये રીતે જવાબ આપ્યો। એટલે આમાં પછી તો હદ થઈ જાય, આપણે પછી સહન કરવાની કાંઈક શક્તિ હોવી જોઈએ ને। એટલે અમારા છે ને અહીંયા ટીમ બેઠીને કૌશિકભાઈના વિસ્તારની અંદર હું તમને કહું તો અટાણે 2500 કરોડે પૂગ્યા છે, જનકભાઈ છે એ 2300-2400 કરોડ રૂપિયા પૂગ્યા છે, બધાય ધારાસભ્ય એટલે પૂગ્યા છે। તમે ગમે હું ગારિયાદાર જાઉં, મવા જાઉં તો લોકો એમ કહે છે કૌશિકભાઈ કે અમરેલીની અંદર વિકાસ ભરપૂર દેખાઈ રહ્યો છે ટાણે, અને આ સત્ય વાત છે, આ કઈ ભૂલ્યું નથી। આ હું બોલ્યો આંકડા એ તમે કાલે કાઢી શકશો છે, આ હું બોલ્યો આંકડા કાલે કાઢી શકશો। કાલે જનકભાઈને 30 કરોડ રૂપિયા આપ્યા, 16 કરોડ બાબરામાં આપ્યા, 14 કરોડ લાઠીમાં આપ્યા, કાલની જ વાત છે। એટલે પેલા તો આપણી પાસે રકમ જ નહોતા આપતા કોઈ, અને હું કહું કે રકમ કદાચ સરકારને દેવી હોય પણ આપણે માગવાની ઓલી નહોતી। અમે શું છે આપણે ન કીધું, અમે ઇતિહાસને કદાચ અમે ઓલું ન કરતા, પણ અમને કામ કઈ રીતે સરકારમાં લાવવાની એ અમારીમાં આવડત છે। અમે ત્યાં 5 ધારાસભ્યનું હું અને સંગઠનના પ્રમુખ ગમે ટેબ્લેટ આવી, આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જ આવી। પછી કૌશિકભાઈને કઈ બાબરાનું કામ હોય તો કૌશિકભાઈ અરે આવે એવું ન આવે એવું નહીં, આવવાનું જ, જાફરાબાદનું કામ હોય તો આવવાનું, બધા ટીમ બનીને આવી। એટલે તમારા બધાના આશીર્વાદથી હવે સુંદર મજાના કામ થાય છે। આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે, આપણે એની માટે મોડલ બાબરા બનાવીને જવું છે। અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ, અમદાવાદ વાળાને અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે। એટલું કઈ વિરમું અસ્તુ, જય હિન્દ, જય ભારત। ભરત સુતરિયા કહી રહ્યા છે કે આટલા કરોડ ફાળવવામાં આવ્યા, આટલો વિકાસ થયો, તો સાહેબ જ્યારે વિકાસ કરશો તો તમારા કામથી લોકોને જવાબ મળી જશે। માત્ર ડાયલોગબાજી નહીં પણ જનતાને કામ કરીને પણ વિરોધીઓને જવાબ તમે આપી શકો છો। પણ ના, નેતાઓ માત્ર સ્ટેજ ઉપરથી ભાષણો આપતા તે નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં જે છે ભારે રોષ જોવા મળતો છે, કારણ કે કામ તો થતું નથી પણ ડાયલોગબાજીમાં નેતાઓ જે છે આગળ જોવા મળતા હોય છે। તો તમારો શું અભિપ્રાય છે આમાં તમે કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।